નહીં જય વરાજ મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આપણે નડિયાદના અને આજુબાજુ ગામડાના તો વિડીયો બનાવ્યા. તો આપણે નડિયાદથી થોડુંક આગળ આવ્યા છે અંધજ ગામ, જે આવ્યું છે મેમદાવાદ રોડ પર. અને હા ભાઈ, આજે આપણે બનાવવા જવાના છે ક્રિએટરનો જ વિડીયો. જે આ બેન છે એ પણ વિડીયો બી બનાવે છે, તો અમને એમનો જ વિડીયો જોઈને આજે એમનો વિડીયો આપણે બનાવવા આવ્યા છે. તો શું બેન તમારું નામ પહેલાં તો એ કહેજો. નિકિતા પ્રજાપતિ. તો નિકિતાબેન પ્રજાપતિની સાથે આપણે આવ્યા છે. તો નિકિતાબેન પકોડી બનાવે છે. તો બેન, તમે પકોડી બનાવવાનું કેવી રીતે સ્ટાર્ટ કર્યું? તમારે પહેલા કેવી રીતે વિચાર આવ્યો? કહો પહેલા. વિચાર તો કઈ મને શોખ હતો કે અચ્છા, હું હા. મારો પોતાનો કઈક પાણીપુરી નો સ્ટોલ ચાલુ કરું એમ. બરાબર. કેમ કે મારો પોતાનો શોખ હતો કે હું પાણીપુરી સ્ટાર્ટ કરું એમ. બરાબર. તો એટલા કેટલા માટે. ટાઈમથી તમે આ પાણીપુરી? અમારે લગભગ 7 મહિના જેવું થયું છે. 7 મહિના. અને આ જ જગ્યા પર કે હા, આ સ્ટાર્ટિંગ જ આ જગ્યા પર. જગ્યા પરથી ચાલશે? હા. અચ્છા, તો 7 મહિના થયા તમારે અહીંયા. બરાબર. તો મિત્રો, ઘણું સારું કહેવાય કે બેને આટલું સાહસ કરીને આ નવો એક બિઝનેસ શરૂ કર્યો છે. અને તો તમે પણ સપોર્ટ કરજો. તો તમે નડિયાદથી અમદાવાદ જતા હોય ને, તો અંધજ રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે. તો નિકિતાબેન, આ પાણીપુરીનો ભાવ શું રાખે છે એના વિશે જણાવી દેજો. આપણે 10 ની 4 છે અને 20 ની 8 છે. અચ્છા, 10 ની 4 અને 20 ની 8. અને તમારો ટાઈમિંગ શું હોય છે અહીંયા ઉપર? અમારે 4 વાગ્યાથી સ્ટાર્ટ કરીએ છીએ તો 8 વાગ્યા સુધી હોય છે અમારો ટાઈમ. અચ્છા, બરાબર. અને બીજું એક વાત પૂછવા માંગતો હતો કે કોઈ લગ્ન પ્રસંગે અથવા સુપ્રસંગે ઓર્ડર લો છો ને તમે? હા, લઈએ છે ને. ઓકે. તો દોસ્તો, બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન પર અને ડિસ્પ્લે પર પણ તમને મળી જશે. તો જો તમારે લગ્ન પ્રસંગ અથવા તમારા ઘરે કોઈ નાનો મોટો એવો પ્રસંગ હોય ને, તો પાણીપુરીનો જો તમારે ઓર્ડર આપવો હોય તો તમે નિકિતાબેનને આપી શકો છો. તો દોસ્તો, આપણે કસ્ટમર રિવ્યુ પણ લઈ લઈએ. તો શું બેન તમારું નામ? આશા. આશાબેન. તો તમે અહીંયા કેટલા ટાઈમથી પાણીપુરી ખાવા આવો છો? અમે આવીએ છીએ 5-6 મહિનાથી આવીએ છીએ. 5-6 મહિના. અચ્છા, તો એનો ટેસ્ટ કેવો તમને લાગ્યો? બહુ સરસ છે. સરસ છે. તો આજે અમારા વ્યુઅર મિત્રો છે, એમને તમને અહીંયા ખાવા માટે શું કહેશો? તમે આવજો જરૂરથી અહીંયા ગાડી. અહીંયાનો પાણીપુરીનો ટેસ્ટ બહુ સરસ છે, એટલે તમે જરૂરથી આવજો. અચ્છા, તો તમે અહીંયા પાણીપુરી ખાવા તમે ક્યારે આવો? એમ કોઈ એવો રહે? મેં લગભગ આવું છું 4-5 મહિનાથી આવું છું. અચ્છા, એમ નહીં તો અહીંથી આવતા જતા આવો કે હા, ના, આવતા જતા ખાઈને જ જઉં છું. ખાઈને જ? જ્યારે બી આવો અહીંયા. અને એક બીજી વાત કે અહીંયા રવિવારે, દર રવિવારે પબ્લિક હોય છે. પબ્લિક તો હોય. રવિવારે જે પણ મેલડી માતાના દર્શન કરવા આવે એટલે પાણીપુરી ખાઈને જ હા, જાય છે. પાણીપુરી ખાઈને જ જાય છે. તો દોસ્તો, તમે પણ જો નડિયાદથી અમદાવાદ જતા હોય ને અને મેલડી માતાનું મંદિર છે, તો રવિવારે જો આવો ને તો દર્શન પણ થઈ જશે અને સાથે સાથે નિકિતાબેનના પાણીપુરીનો ટેસ્ટ પણ થઈ જશે. તો આવજો, નિકિતાબેનનો એમનો પાણીપુરીનો ટેસ્ટ બહુ ટેસ્ટ સરસ છે. હા, જરૂરથી ટેસ્ટ કરજો અને એમને સપોર્ટ જરૂરથી કરજો. અને જો તમે પણ પહેલા અહીંથી ટેસ્ટ કર્યો હોય પાણીપુરીનો, તો તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. તો આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. તો દોસ્તો, અમે પણ નિકિતાબેનની પાણીપુરીનો ટેસ્ટ કર્યો, ખૂબ જ મસ્ત લાગે. તો દોસ્તો, તમે પણ નડિયાદથી અમદાવાદ જતા હોય ને તો અંધજ મેલડી માતાના મંદિરની એક્ઝેક્ટ બહાર જ ઉભા રહે છે નિકિતાબેન પ્રજાપતિ. અને દોસ્તો, નિકિતાબેનની જો લારીની ટાઈમિંગની વાત કરીએ ને તો રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય છે. અને હા દોસ્તો, જો તમે પણ નિકિતાબેનની પાણીપુરીનો ટેસ્ટ કર્યો તો કમેન્ટ જરૂરથી કરજો. અને હા દોસ્તો, નિકિતાબેનનું એક પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, એને પણ તમે ફોલો કરી શકો છો. અને હા દોસ્તો, આવી જ રીતે તમારી કોઈ આજુબાજુમાં ખાણીપીણીની લારી અથવા કોઈ નાનો એવો વ્યવસાય કરતા હોય ખાણીપીણીનો, તો આજે જ અમારો સંપર્ક કરી શકો છો, જેથી અવનવી વાનગી અને અવનવી વેરાયટી અમે લોકો સુધી પહોંચાડી શકીએ. તો દોસ્તો, આપણે અંધજ આવ્યા અને મેલડી માતાના દર્શન ના કરીએ એ તો ના જ બને ને. તો વિડીયોમાં બન્યા રહો, અમે તમને રાજરાજેશ્વરી મેલડી માતાજીના દર્શન કરાવીએ. અને જો તમે પણ અંધજ રાજરાજેશ્વરી મેલડી માતાના દર્શન કર્યા હોય તો તમારો અનુભવ કમેન્ટ કરવાનો ભૂલતા નહીં. અને હા દોસ્તો, જય મેલડી માની કમેન્ટ પણ જરૂરથી કરજો. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ, ભારત માતા કી જય. સ્વસ્થ રહો, મસ્ત રહો.